અમદાવાદથી સમાચાર મેઘાણીનગરમાં 4 વર્ષની બાળકી બની હવસખોરનો શિકાર। ટીવી સ્ક્રીન પર દેખાતો 73 વર્ષીય નંદલાલ આસવાણી, જેની ઉપર લાગ્યો છે બાળકી પર દુષ્કર્મ આચરવાનો આરોપ। આરોપી નંદલાલ બાળકીને રમાડવાના બહાને પોતાના ઘરે લઈ ગયો, જ્યાં તેણે દુષ્કર્મ આચર્યું। બાળકીને દુખાવો થતા પરિવારજનોએ સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી। પૂછપરછ કરતા બાળકીએ આરોપીની કરતૂતનો ભાંડો ફોડ્યો, જે બાદ પરિવારજનોએ કરેલી ફરિયાદના આધારે પોલીસે આરોપી નંદલાલ આસવાણીની ધરપકડ કરી। કંટ્રોલ રૂમમાં 112 ઉપર એક મેસેજ આવે કે તેમની ભત્રીજી છે, જેમની ઉંમર આશરે 5 વર્ષ છે, તેની સાથે રેપ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। એ મેસેજના આધારે મેઘાણીનગર પોલીસ તાત્કાલિક જગ્યા ઉપર પહોંચેલ અને બાળકીના જે વાલી છે એમને પૂછપરછ કરી તાત્કાલિક ફરિયાદ દાખલ કરવામાં આવી। બાળકી સાથે જે એમના પડોશમાં રહેતા પડોશી છે તેમના દ્વારા તેને શારીરિક અડપલા કરવામાં આવે અને જેની ફરિયાદ બાળકીએ તેમની માતા તથા ફોઈને કરેલ, જે આધારે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળ જાતીય સતામણી અને બાળકો સાથે કરેલ આ પ્રકારના કૃત્ય અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હાલ તાત્કાલિક જ આરોપીને હસ્તગત કરી અને પોલીસ અટકાયતમાં લેવામાં આવેલ છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।